જીત જનતાની છે અને આ જીત જે છે એ જનતાને જ સમર્પિત છે। હું એકલો માણસ હતો, હું તો એકલો જ લડતો હતો। જનતાએ ખૂબ પ્રેમથી વોટ આપ્યા છે અને અહીંયા જે તાનાશાહી હતી, લોકો જે આક્રોશિત હતા, અને આનાથી આપણે લેસન બી લેવાનું છે। જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા તો કેટલા વોટોથી જીત્યા હતા, આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી, તકલીફમાં હતી, ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં। અને જે પણ દમણદીવની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો, પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો, તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા। અને તેના ફળસ્વરૂપ આજે જનતા જનાર્દને એક ફેસલો આપ્યો અને ઐતિહાસિક ફેસલો આપ્યો કે આપણા દમણદીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં। ખાવા પીવાનું ને રોકડું બોકડું ને કુકડું તેના વગર વોટ નહીં મળે। અને મારી દમણદીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે। તો આપ સૌના માધ્યમથી મારી દમણદીવની જનતાને તહે દિલથી આભાર વ્યક્ત કરું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે હું તમારો જનપ્રતિનિધિ, તમારો नौकर बनीने, તમારો सेवक बनीने 5 वर्ष સુધી હું सतत काम करता रही। शासक जी आए, उन्होंने जिस प्रकार से लोगों को आक्रोशित किया, लोगों को दुख दिए, तकलीफ दी, पीड़ा दी, तो ये आक्रोशित होकर लोगों ने जनादेश दिया। और ये हार भारतीय जनता पार्टी के साथ साथ प्रशासक जी की भी है कि उनकी नीतियों की है। आज जो ये हार हुई है तो प्रशासन को भी सोचना चाहिए कि दमनदीव की जनता कितनी इनसे त्रहित थी, दुखी थी, पीड़ित थी। तो ये जनता जनार्दन का जो आदेश आया है वो ना भाजपा के फेवर में है ना कांग्रेस के फेवर में है। तो जनता ने यही साबित किया है कि पार्टी महत्वपूर्ण नहीं है, आपके लिए कौन मुसीबत में खड़ा होगा, आपके लिए कौन बोल सकता है, आपके आवाज़ कौन बोल कर सकता है, आपकी आवाज़ कौन बन सकता है। तो ये जनादेश है। तो भारतीय जनता पार्टी को देखना चाहिए कितनी कैसी पॉलिटिक्स की 3 उमेश पटेल ले आए। आप पॉजिटिव राजनीति कर ही नहीं रहे थे, लोगों के मुद्दे की बात कर ही नहीं रहे थे। आप तो उमेश पटेल को 3 उमेश पटेल खड़े कर रहे थे। आप तो ऐसी नेगेटिव राजनीति करते उमेश पटेल को बैठा रहे थे, मुझे प्रचार नहीं करने दे रहे थे। पूरी भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी और पूरा पुलिस प्रशासन से लेकर हर कोई भारतीय जनता पार्टी को जिताने के लिए लगा हुआ था। फलस्वरूप क्या हुआ, आज सारे के सारे प्रशासन जो भी है, अधिकारी है, भारत की सबसे बड़ी पार्टी आज हारी है। तो ये हार से भी भारतीय जनता पार्टी को लेसन लेना होगा। जनता जनाधार से जनता पर આપણે છોડી મૂકેલું। આપણે કામ તો કર્યા છે, 3 વાર સાંસદ બનાવ્યો, મને સરપંચ બી હતો, લોકોના કામ કર્યા, હજી બી કામ કરીશ લોકોના, એવું કાંઈ નથી। હાર જીત થાય, સ્વીકારવા પડે આપણે। દીવની અંદર જે લીડ જોવા મળી તેમાં નહીં, દીવની આજે હાર થઈ ને દીવથી થઈ, અમારી દીવ જિલ્લાથી થઈ। શું કમી રહી ગઈ હતી ભારતીય જનતા પાર્ટીમાં? કંઈ કમી રહી ગઈ તો લોકોને શું પૂછવાનું, કંઈ કમી હશે તો એ લોકોને ખબર। આપણે તો દરેક કામ કર્યું છે ને કરવાના જ। संतोष तो क्या बात करें, लेकिन काम हम लोग ने किया था। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने भी दमन के ऊपर बहुत हाथ रखा था, दमन और सेल्वास के ऊपर। जनता ने समझा तो क्या करें, तो कोई बदलाव भी देखा होगा उन लोग ने, मैंने भी कुछ कमी रह गई होगी। જેવી મોટી જે પાર્ટીને મારા પપ્પાએ હરાવ્યા છે અને જે જીત હાંસલ કરી છે એ બહુ મોટી વાત છે। અને અગર કોઈ સામાન્ય બીજા માણસ હતે તો એ મારા હિસાબથી એ નહીં કરી શકતે, હું પણ એમના સામે લડી નહીં શકતે। એના માટે બહુ હિંમતની જરૂરત છે અને લોકોએ પણ એમને બહુ સાથ આપ્યો, સહકાર આપ્યો અને એ જે પોતે લડ્યા બીજાના કોઈના મદદ વગર, એ બહુ મોટી વાત છે અને એમની જીત પર હું બહુ ખુશ છું આજે। તમે પણ પ્રચાર માટે ગયા હતા? હા, હું પણ પ્રચાર માટે ગઈ હતી અને મેં પણ બહુ બધી લોકોની તકલીફો ને મુશ્કેલો બધી જોઈ અને મને પણ એવું થતું હતું કે કોઈ નવા વ્યક્તિને લાવવું જોઈએ જનતાને, નવો કોઈ ઉમેદવાર આવશે તો નવા આઈડિયાઝથી તેઓ કઈ ડેવલપમેન્ટ કરશે, કઈ બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની કોશિશ પણ કરશે અને તે લોકોએ કરી બતાવ્યું। એમનો પણ એમાં બહુ મોટો સાથ સહકાર છે। હવે તમારો ભાઈ છૂટાઈ ગયો છે। એક જ વાત કહેવાની કે આપણે જે બોલેલા છે
આવશે.